નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું અંશિની। રાજકોટમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેમને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી। ભાજપ સરકાર ઉપર તેમણે અનેક પ્રહારો કર્યા હતા। તેમને બાળકીના અત્યાચાર મુદ્દે તેની સાથે જ થયેલા દુષ્કર્મની ઘટનાઓ સાથે જ ભાજપના સદસ્યતા અભિયાન અને તેની સાથે જ ડ્રગ્સનું હબ ગુજરાત બનતું જાય છે તેને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા। તેની સાથે જ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અનેક નવા ખુલાસા કર્યા હતા। ત્યારે શક્તિસિંહ ગોહિલ વધુ પ્રતિક્રિયા આપતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમય અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે। કેટલાક મિત્રોએ 2 દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે। આ જ ચાલે છે ગુજરાતમાં। એમને બળી ખાવી છે, પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય। આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના 50% તમારે સભ્યો પરાણે બનાવવાના। ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી। ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી। રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જોવું। આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે છે। આપણું ગુજરાત નહીં, આપણું યુવાધન બરબાદ થશે। ભાજપને ધન સંગ્રહ કરવું છે, પૈસા લેવા છે, વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે। કરોડો રૂપિયાનો, જે 2 દિવસ પહેલા 120 કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાય। ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે, પણ કોઈ ક્ષેત્ર છોડવું નહીં। અસામાજિક તત્વોના લાભ લઈને એમને ખુલ્લો દોર મળે, પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ન કરી શકો, કોઈ 5 વર્ષની, કોઈ 7 વર્ષની ભૂલ જેવી દીકરી, એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે, રાક્ષસની પણ। આવી દીકરીઓ પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે। દાહોદમાં જે બક્ષીપંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો। ચાણસ્મા વિસ્તારમાં, મહેસાણા જિલ્લામાં જે એક નાની દીકરી પર પુખ્ત વયની થઈ પણ નહોતી, એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે, મહામંત્રી નીકળે। ક્યાં લઈ જવા માંગે? 2 દિવસ પહેલા એક આશ્રમ શાળા અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ, એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો। કોણ જવાબદાર આના? શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખે? સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા। આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર। નાની દીકરી ઠાકોર સમાજ છે, એની ઉપર અત્યાચાર, અને છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પાણી। અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા। મારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા। ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી। આ પૈસા એમને મળી જવા જોઈતા। ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે 2 હેક્ટરને શા માટે ભાઈ? જેટલું નુકસાન એટલું વળતર। આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું, જેટલું નુકસાન એટલું વળતર। પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી, આ વૃક્ષ હોય તો જ મળે વળતર, આ વૃક્ષ હોય તો નહીં। નાના મોટા વેપારીઓને નુકસાન, વળતર નહીં। માણસોના ઘર ઝૂંપડા તણાયા, કોઈ પૂરું વળતર નહીં। પશુધનનો નાશ થયો, કોઈ પૂરું વળતર નહીં। દરેક જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર। વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો, સીધા ભાજપમાં ચેક જમા થયા પછી વર્ક ઓર્ડર કામ ન મળે।
ઇલેક્ટોરલ બોન્ડે સાબિત કરી આપ્યું કે કઈ પ્રકારનું ચંદા દો ધંધા લો આ પ્રકારનો ભ્રષ્ટાચાર ગુજરાતમાં વ્યાપક ચાલ્યો છે અને પરિણામે શું થાય આપણો આ રાજકોટનો ડામર રોડ તમારા મિત્રોમાંથી કેટલાએ કેમેરાની આંખે બતાવ્યો કરોડો રૂપિયાનો હમણાં બનેલો ડામર રોડ એના સીધા પોપડા ઉપડી જાય કોઈ જવાબદાર નહીં આના માટે નવું બનેલું એરપોર્ટ તૂટે કોઈ જવાબદાર નહીં આના માટે અમદાવાદમાં 44 કરોડનો બનેલો બ્રિજ એના તોડવાના એનાથી ડબલ પૈસા આ ભ્રષ્ટાચાર પરાકાષ્ઠાએ છે એના પરિણામો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું તે પ્રમાણે ગુજરાત હવે યુવાધન છે તે બગડી રહ્યું છે તેવા તેમણે પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ સરકારને આડે હાથે લીધી હતી તેમજ તેમણે હર્ષ સંઘવીના ગૃહ વિભાગ ઉપર પણ અનેક સવાલો ઉઠાવ્યા છે. તેની સાથે તેમણે જે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તેના વિશે પણ વાત કરી હતી અને સાથે જ ભાજપ જે સદસ્યતા અભિયાન કરીને જે નવા પેત્ર અપનાવીને લોકોને પોતાના સભ્ય બનાવી રહ્યા છે તેના ઉપર પણ તેમણે ચર્ચા કરી હતી. તેની સાથે જ તેમણે અનેક મુદ્દાઓને લઈને ભાજપ સરકારને આડે હાથે લીધી છે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.